यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्गते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विदे निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी। સ્વામિનારાયણ હરે વચનામૃત પંચાળા પ્રકરણનું બીજું સાંખ્ય યોગનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના ફાગણ સુધી સાતમને દિવસ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો હતો. તે ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને દોડો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા દોડો ખેસ પહેર્યો હતો તથા દોડી પછેડી ઓઢી હતી અને પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને શ્રીજી મહારાજના મુખારવિંદ આગળ બેઠી હતી. આ પહેલા ફકરાની અંદર આ વચનામૃતની અંદર એક થોડી વિશેષતા આવી. એની અંદર શ્રીજી મહારાજ પોતે ઝીણાભાઈના દરબારની અંદર વિરાજમાન છે. તો ઝીણાભાઈનું નામ પહેલાં આવ્યું અને શ્રીજી મહારાજનું નામ પછી આવ્યું. આવા બહુ જ થોડા વચનામૃત છે કે જેમાં ભક્તોનું નામ પહેલાં મૂક્યું છે પરમહંસોએ અને પછી શ્રીજી મહારાજનું નામ મૂક્યું છે. પ્રથમના 76મા વચનામૃતની અંદર દાદા ખાચરનું નામ પહેલાં મૂક્યું છે અને પછી શ્રીજી મહારાજનું નામ મૂક્યું છે. કારિયાણીનું પહેલું વચનામૃત, કારિયાણીનું 6ઠું વચનામૃત અને કારિયાણીનું 7મું વચનામૃત. આ 3 વચનામૃતની અંદર એ વસ્તા ખાચરનું નામ પહેલાં મૂક્યું છે અને ત્યાર પછી શ્રીજી મહારાજનું નામ મૂક્યું છે. અને આ પંચાળાના બીજા વચનામૃતની અંદર ઝીણાભાઈનું નામ પહેલાં મૂક્યું છે અને પછી શ્રીજી મહારાજનું નામ મૂક્યું છે. એટલે ભક્તોનો પણ અપાર મહિમા છે એ સમજાવવા માટે એ પરમહંસોએ પોતે આ રીતે કેટલાક વચનામૃતની અંદર ભક્તોનું નામ એ આગળ રાખેલું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ. એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. શ્રીજી મહારાજ પોતે સભામાં બેઠેલા અને મહારાજે કીધું કે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો. એટલે શુકાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે પોતે આ મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવ્યું. હવે મોક્ષ ધર્મ હકીકતની અંદર જુદો ગ્રંથ નથી, પરંતુ મહાભારતનું નામ આપણે બધાએ સાંભળેલું છે. એ મહાભારતની અંદર ટોટલ 18 પર્વ છે. એ 18 પર્વની અંદર 12મું જે પર્વ છે એ શાંતિ પર્વ છે. આ શાંતિ પર્વ શું છે? તો જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું મહાભારતનું અને મહાભારતનું યુદ્ધ પૂરું થયું, હવે યુદ્ધની અંદર યુધિષ્ઠિર રાજાને ઘણો બધો સંશય થયો. એમને થયું કે આપણે ઘણું બધું અધર્મનું આચરણ કરવું પડ્યું. આમ તો ભગવાનની આજ્ઞાથી જે કરે ધર્મ બની જાય છે, પણ એ મર્મ એમને સમજાયો નહોતો. કારણ કે ધર્મનિષ્ઠા પ્રધાન હતી. ભગવાન સ્વામિનારાયણે કીધું મધ્યના 16મા વચનાવળમાં અર્જુનને સ્વરૂપ નિષ્ઠા પ્રધાન હતી, એટલે અર્જુનને કોઈ સંશય થયો નહીં. પણ યુધિષ્ઠિરને થયું કે આપણે આ અધર્મનું આચરણ કર્યું છે એટલા માટે આપણે એની મારા સંશયના નિવારણ માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા. પણ છતાં એમને બહુ ગેડ બેસી નહીં. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા કે એમને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ છે,
અને શાસ્ત્રના જાણકાર કોણ છે કે ભીષ્મ પિતામહ છે. અને ભીષ્મ પિતામહ અત્યારે બાણશૈયા ઉપર હતા, કારણ કે એમણે પોતે ઈચ્છિત મૃત્યુ હતું, એટલે ઉત્તરાયણ પછી દેહ ત્યાગ કરવો એવું એમણે પોતે નક્કી કરેલું. એટલે બાણશૈયા ઉપર સૂતા હતા. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનને પાંડવોને બધા જાય છે અને યુધિષ્ઠિર રાજા એ વખતે ભીષ્મ પિતામહ પાસે જઈને બધી વાત પૂછે છે. તો ભીષ્મ પિતામહે પોતે આ શાંતિ પર્વ, આખું પર્વ એ ભીષ્મ પિતામહનો યુધિષ્ઠિર રાજાને ઉપદેશ છે. એની અંદર રાજધર્મની વાત આવે છે, આપત ધર્મની વાત આવે છે અને મોક્ષ ધર્મની વાત આવે છે. કે રાજ્યના ધર્મ શું છે, આપતકાળના ધર્મ શું છે અને સાથે સાથે મોક્ષ ધર્મ શું છે. એ મોક્ષ ધર્મની વાતો એ આવે છે શાંતિ પર્વની અંદર. તો આ શાંતિ પર્વની અંદર જે 12મું પર્વ છે, એ 12મા પર્વની અંદર 289 અધ્યાયથી 306 અધ્યાય સુધી સાંખ્ય અને યોગની બધી વાતો આવે છે. એ સાંખ્ય અને યોગની વાત આવે છે એ શ્રીજી મહારાજને વંચાવી હતી. એટલે શ્રીજી મહારાજે શુકાનંદ સ્વામી પાસે આ મોક્ષ ધર્મનું એ પુસ્તક મંગાવ્યું, એટલે કે શાંતિ પર્વ. અને એમાંથી પણ કદાચ મોક્ષ ધર્મના અધ્યાયો એ જુદા, કારણ કે એ વખતે તો હસ્તલિખિત પ્રતો જ હતી, એટલે એટલા પાના શ્રીજી મહારાજે જુદા એ રાખ્યા હશે. એટલે મોક્ષ ધર્મનું પુસ્તક આવે છે અને એની અંદર શ્રીજી મહારાજ કે સાંખ્ય અને યોગના અધ્યાયની એ આપણે કથા કરાવીએ. એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. નિત્યાનંદ સ્વામી પોતે વિદ્વાન, એટલે એમની પાસે મહારાજ પોતે આવા શાસ્ત્રનું વાંચન બધું કરાવતા. શ્રીજી મહારાજ માટે લખેલું છે કે થાય કથા કીર્તન ગાવણા, વાંચે નિત્યાનંદ પુસ્તક રળિયામણા. શ્રીજી મહારાજ આગળ એ બધા કથા, વાર્તા, કીર્તન અને આવા બધા પુસ્તકોનું વાંચન આ બધું ચાલુ જ હોય. શ્રીજી મહારાજ એ પોતે સતત એ કથા વાર્તાનો દોર અને આવું વાંચનનો, શાસ્ત્ર વાંચનનો એ ચાલુ જ રખાવતા. અને આપણને મહારાજે પોતાના જીવન દ્વારા શીખ્યું. આપણે કંઈ હવે બધા શાસ્ત્રો એ વાંચવા જવાની જરૂર નથી. મહારાજે બધા શાસ્ત્રોનો સાર આમાં આપી દીધો વચનામૃતની અંદર. તો આપણે આ વચનામૃત છે, સ્વામીની વાતો છે, આપણા જીવન ચરિત્રો છે, એનું વારંવાર વાંચન, પઠન, મનન આ બધું કરવું. ભગવાન સ્વામિનારાયણે કચ્છ ભુજ બાજુ હતા વિચરણમાં, અને એક વખતે મહારાજ એક ગામની અંદર 1 મહિનાની અંદર 7 વખત શ્રીમદ ભાગવતનું પુસ્તક એનો પાઠ કરાવ્યો. 7 વખત આખો સળંગ પાઠ શ્રીજી મહારાજે કરાવ્યો. એટલે એ પણ શ્રીજી મહારાજે આપણને એમના જીવન દ્વારા શીખવ્યું કે આપણે એકવાર આ પુસ્તક વંચાઈ ગયું એટલે વંચાઈ ગયું, પૂરું નથી. આ વાર્તાનું પુસ્તક નથી. વાર્તાના પુસ્તકમાં તો કેવું હોય કે ભાઈ એકવાર વાર્તાનું પુસ્તક વાંચી દીધું એટલે પૂરું થઈ ગયું. નવલકથા હોય કે એકવાર વાંચી લીધી એટલે પૂરી થઈ ગઈ, પછી એને કંઈ બીજી વાર વાંચવાની ન હોય. એવું નથી. આ વચનામૃત સ્વામીની વાતો અને આ બધા જીવન ચરિત્રો એ વારંવાર વાંચવા. વારંવાર એકવાર વાંચી લીધું એટલે પૂરું નથી થતું. પ્રમુખ સાહેબ મહારાજ પોતે યોગીજી મહારાજના જીવન ચરિત્ર માટે એક વખત બોલેલા કે 100 વખત વાંચીએ ને તોય ઓછું છે. 100 વખત વાંચીએ, હવે 6 ભાગ છે એ 100 વખત વાંચો અને પછી બીજા બધા જીવન ચરિત્રો પણ વાંચો એટલે જીવન પૂરું થઈ ગયું. આખા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે આ બધું વાંચન ચાલુ રાખવું. અત્યારે વાંચવાની ટેવ બધી જતી રહી છે. હવે મોબાઈલનો જમાનો આવ્યો, ટીવીનો બધો જમાનો આવ્યો, લેપટોપનું બધું આવી ગયું ને, એના લીધે વાંચન સાવ જતું રહ્યું છે ને એમ કહીએ ને તો પણ ચાલે. એ કશું રહ્યું જ નથી એવું કહીએ તો એ ચાલે. યુવાન અવસ્થા, કિશોર અવસ્થાની અંદર તો બધાને એ મોબાઈલમાંથી મોઢું બહાર જ ના કાઢે. એ વાંચે ક્યારે? એ પુસ્તક વાંચે તો એને જ્ઞાન થાય ને. એ પુસ્તક વાંચવા માટે નવરા જ નથી થતા. એટલે પુસ્તક વાંચવું. ભલે મોબાઈલની અંદર ઘણી વખત આપણે બધું વાંચતા હોઈએ, ડાઉનલોડ કરીને વાંચતા હોઈએ, તો પણ પુસ્તક હાથમાં લઈને જે વાંચીએ છીએ ને એ અસર જુદી છે. એ પુસ્તક હાથમાં લઈને જે વાંચવું ને એની અસર આખી જુદી છે. એટલે બને ત્યાં સુધી આપણે પુસ્તક જ એ સાથે રાખીને એનું વાંચન કરવું. પછી આપણે ટ્રાવેલિંગમાં ને એમાં હોઈએ ત્યારે આપણા ફોનમાં કે લેપટોપમાં કે આઈપેડમાં કે એમાં ડાઉનલોડ કરેલું હોય બધા ગ્રંથો, એ વાંચીએ વસ્તુ જુદી છે. પણ એમાં મોટો ભય ક્યારે છે કે એ વાંચવા જતાં એ ખોલતી વખતે કંઈક બીજું નીકળ્યું ને એટલે ક્યાંય પછી જતું રહ્યું. એ પછી બીજું જોવામાં ને બીજું સાંભળવામાં ને બીજું બધું કરવાની અંદર પછી મન તો બધું લપસણી ભૂમિ છે, વિષય તરફનો ઢાળ છે.
એટલે ઓટોમેટિક એ બાજુ જતું રહેતું હોય છે. એટલા માટે પુસ્તક હોય તો એમાં તો કંઈ બીજું આવવાનું નથી. આ વચનામૃતનું પુસ્તક જ છે એટલે એમાં તો બીજું કંઈ આવવાનું નહીં. પછી જીવન ચરિત્ર વાંચતા હોય, લેખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ કે શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર, ભગતજી મહારાજ, ગુણાતીયાન સ્વામી બધાના જીવન ચરિત્ર વાંચતા હોય તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચીએ તો એમાં કંઈ બીજું આવવાનું જ નથી. પહેલું તો લેપટોપમાં એમાં તો તમે ખોલો ત્યાર પછી કંઈક બીજું નીકળે, એટલે બીજું નીકળે એટલે ઓટોમેટિક મન ત્યાં જતું રહે અને પુસ્તક બાજુમાં જતું રહે અને પછી બીજું વાંચવા લાગીએ. એટલા માટે જો પુસ્તક રાખી અને એ જો વાંચીએ તો વધારે એ હિતાવહ છે. તો મહારાજ પોતે આપણને શીખવે છે એમના જીવન દ્વારા કે આપણે પણ આવી રીતે શાસ્ત્રોનો અભ્યાસ, આપણે આપણા સાંપ્રદાયિક શાસ્ત્રોનો, કારણ કે એમાં શાસ્ત્ર માત્રનો સાર આવી જાય છે. શ્રીજી મહારાજે મધ્યના 28મા વચનામૃતમાં કીધું કે કલ્યાણને રીતે જેટલા કંઈ શાસ્ત્ર છે એના શબ્દ માત્રનું શ્રવણ કરી અને અમે એને સારનું પણ સાર અમે આ વાત કરી છે. એટલે બધો સાર આની અંદર આવી જાય છે. એટલે આનો અભ્યાસ તો વારંવાર કરો. વચનામૃત સ્વામીની વાતો આ બે આપણા મુખ્ય ગ્રંથ છે. એનો તો શબ્દશ અભ્યાસ કરવો. ખાલી નિયમ પડતું વાંચી જઈએ કે ચલો એક વચનામૃત નિયમની અંદર વાંચવાનું આવ્યું છે તો આમ સડસડાટ વાંચી જઈએ અને પૂરું કરી દઈએ કે બે નિયમ પૂરો થઈ ગયો. એવી રીતે નહીં. સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાણી છે. સ્વામીની વાતો એ અક્ષર બ્રહ્મની વાણી છે. એટલે એક એક શબ્દ અમૂલ્ય છે એમ માની અને શાંતિથી એક એક શબ્દ એ વાંચતા જઈએ, સમજતા જઈએ તો પછી એ આપણને એ વિશેષ જ્ઞાન થતું હોય છે. તો શ્રીજી મહારાજ પણ એ નિત્યાનંદ સ્વામી પાસે એ કથા કરવાનો આરંભ કર્યો મોક્ષ ધર્મનું. પછી શ્રીજી મહારાજ હવે એના ઉપર જ એ વાત કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ યોગવાળા છે તે 25માં જીવ ઈશ્વરને કહે છે અને 26માં પરમાત્માને કહે છે, અને સાંખ્યવાળા છે તે 24 તત્વને અવાંતર જીવ ઈશ્વરને કહીને 25માં પરમાત્માને કહે છે. એ મહારાજ અહીંયા સાંખ્ય અને યોગની બધી વાતો કરે છે. આમ તો જે 6 આસ્તિક દર્શન છે એની અંદર પહેલું દર્શન એ સાંખ્ય દર્શન છે. એ પહેલું સાંખ્ય દર્શન છે, પછી યોગ દર્શન, પછી ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પછી પૂર્વ મીમાંસા દર્શન અને પછી ઉત્તર મીમાંસા એટલે કે વેદાંત દર્શન આવે છે. અને વેદાંત દર્શનની અંદર પછી જુદા જુદા ફાટા પડે છે. અદ્વૈત દર્શન, વિશિષ્ટાદ્વૈત દર્શન, દ્વૈતાદ્વૈત દર્શન, દ્વૈત દર્શન વગેરે દર્શન. 6 દર્શન. 7મું અક્ષર પુરુષોત્તમ દર્શન એ પણ એ એસ્ટાબ્લિશ થઈ ગયું. હવે તો વિદ્વાનોએ પોતે એને સંમતિ પણ આપી દીધી છે કે અક્ષર પુરુષોત્તમ દર્શન એ બીજા 6 દર્શનથી જુદું અને મૌલિક અને શાસ્ત્ર સંમત પાછું એ આ અક્ષર પુરુષોત્તમ દર્શન છે. અને હવે તો બધી યુનિવર્સિટીની અંદર પણ દાખલ થવા મળ્યું. હમણાં જ પૂનાની યુનિવર્સિટીની અંદર પણ આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક કોર્સ તરીકે બધા દર્શનો મૂક્યા છે. 6 દર્શન મૂકેલા છે અને એમાં 7મું દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે એ જુદું દર્શન તરીકે એ મૂકી પણ દીધું છે. તો આ અક્ષર પુરુષોત્તમ દર્શન બદ્રેશ સ્વામીએ જે ભાષ્યો લખ્યા અને ભાષ્યો લખીને આખું વિદ્વાનોએ એની ચકાસણી કરી અને એની ઉપર મોરછાપ મારી દીધી છે. તો આ અક્ષર પુરુષોત્તમ દર્શન એ વેદાંત દર્શનની અંદર આ બધું આવે. પણ શરૂઆત થાય છે કે સાંખ્ય દર્શન, પછી યોગ દર્શન, પછી ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે કે વેદાંત દર્શન એની વાત કરે છે. એમાં શ્રીજી મહારાજે વધારે તો સાંખ્ય દર્શન, યોગ દર્શન અને વેદાંતની એની વાતો વિશેષ કરેલી છે. આપણે ચેષ્ટાની અંદર પણ બોલીએ છીએ કે યોગને સાંખ્ય રે પંચરાત્ર વેદાંત એ શાસ્ત્રનો રે રહસ્ય કહે કરી ખાંડ. અને પંચરાત્ર શાસ્ત્ર એ પણ જુદું શાસ્ત્ર જ છે. એ દક્ષિણની અંદર વધારે પ્રચલિત છે, દક્ષિણ ભારતની અંદર. તો એની પણ મહારાજે ઘણી બધી વાતો કરેલી છે. પ્રથમના 52માં વચનોની અંદર આપણે જોઈ ગયા છે. પણ અહીંયા મહારાજ સાંખ્ય દર્શન, યોગ દર્શનની વાત કરે છે. હવે ન્યાય દર્શન અને વૈશેષિક દર્શનનો શ્રીજી મહારાજે ઉલ્લેખ ક્યાંય કર્યો નથી. શા માટે ઉલ્લેખ નહીં કર્યો હોય એ પણ આપણે સમજી શકીએ છીએ. કારણ કે ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન આ બે દર્શન પરબ્રહ્મની સિદ્ધિ કરે છે. એ પરબ્રહ્મને માને છે, પણ કેવી રીતે માને છે? અનુમાનથી સિદ્ધિ કરે છે. કારણ કે એ પણ આખો એક જમાનો હતો. એ વખતે બૌદ્ધ દર્શનનું ખૂબ જ એ ભારતની અંદર એ વિશેષ પ્રવર્તન થયેલું. હવે એ લોકો શાસ્ત્રને માનતા નહોતા અને શાસ્ત્રને માનતા નહોતા. હવે શાસ્ત્રને માન્યા વિના પરબ્રહ્મ છે એ સાબિત કરવાનું તેમની સામે. એટલા માટે અનુમાનથી જ એ ઈશ્વરની પરબ્રહ્મની સિદ્ધિ કરવાની હતી. એટલા માટે સ્થિતિ અંકુરાધિકમ સકર્તૃત્વમ કાર્યત્વાત
એવી રીતે એ લોકોએ પોતે આ પરબ્રહ્મની સિદ્ધિ કરેલી છે. તો શ્રીજી મહારાજને પણ એ અભિપ્રેત એટલા માટે નથી કે અનુમાનથી ભગવાનની સિદ્ધિ કરવાની જરૂર નથી. પરબ્રહ્મની સિદ્ધિ તો શાસ્ત્રથી અને સત્પુરુષના વચનથી થાય. સારંગપુરના 13મા વચનાવળીની અંદર મહારાજે નિશ્ચય કેવી રીતે થાય તો શાસ્ત્રથી લખ્યું કે શાસ્ત્ર દ્વારા જ એ ભગવાનનો નિશ્ચય થાય. અને મધ્યના 13મા વચનાવળીની અંદર શ્રીજી મહારાજે પોતે વાત કરી. મહારાજે કીધું કે પોતાના સર્વોપરીપણાની વાત કરી, એટલે કે ભગવાનપણાની વાત કરી. મહારાજ કે આવી વાત શાસ્ત્રમાં લખી હોય પણ સત્પુરુષના વચને કરીને એ સમજાય છે. એટલે કે સત્પુરુષ દ્વારા અને શાસ્ત્ર દ્વારા એ પરબ્રહ્મની સિદ્ધિ થાય છે, એ સિવાય થતું નથી. એટલા માટે અહીંયા ન્યાય વૈશેષિકનો કંઈ વિશેષ ઉલ્લેખ શ્રીજી મહારાજ પોતે એ કરતા નથી, પણ સાંખ્ય યોગનો વિશેષ ઉલ્લેખ કરે છે. સાંખ્ય દર્શન અને યોગ દર્શનની અંદર પણ બે વિભાગ પડે છે. સાંખ્ય દર્શન યોગ દર્શન બને શેશ્વર સાંખ્ય પણ છે, શેશ્વર યોગ પણ છે. નિરીશ્વર સાંખ્ય અને નિરીશ્વર યોગ પણ છે. એ પછીના જે કપિલ મુનિએ પોતે ભાગવતની અંદર 3જા સ્કંદની અંદર જે સાંખ્યનો ઉલ્લેખ કરેલો છે એ બધું શેશ્વર સાંખ્ય છે, કે જેમાં શેશ્વર એટલે કે પરબ્રહ્મની વાત આવે છે. એવી રીતે મહાભારતની અંદર પણ આ સાંખ્યના અધ્યાય આવે છે, એમાં પણ પરબ્રહ્મની વાત આવે છે. એટલા માટે શેશ્વર સાંખ્ય કે જેમાં ઈશ્વર એટલે કે પરબ્રહ્મ ને માનવામાં આવે છે એવું સાંખ્ય દર્શન, એવું યોગ દર્શન. પણ પછીના જે છે ઈશ્વર કૃષ્ણ ને બધા જે છે એ લોકોએ પોતે પરબ્રહ્મને માનતા નથી. એટલે કે પરબ્રહ્મ સાધ્ય તરીકે, સાધન તરીકે માને, પણ પરબ્રહ્મ સાધ્ય છે કે આપણે પરબ્રહ્મને એ પામવાના છે, ભગવાનના ધામની અંદર ધામની પ્રાપ્તિ કરવાની છે, એમાં પરબ્રહ્મની ભક્તિ કરવાની છે, એ રીતે માનતા નથી. એટલા માટે નિરીશ્વર સાંખ્ય અને નિરીશ્વર યોગ એ કહેવામાં આવે છે. પણ શ્રીજી મહારાજ તો અહીંયા શેશ્વર સાંખ્ય અને શેશ્વર યોગ એની જ બધી વાત કરે છે. અને એમાં પણ શ્રીજી મહારાજ પોતે સ્વામિનારાયણીય સાંખ્ય દર્શન અને સ્વામિનારાયણીય યોગ દર્શન એ શ્રીજી મહારાજ પોતે એ વિશેષ એનો ઉલ્લેખ કરે છે. એટલે મહારાજ પોતે એમાં જે સાંખ્ય દર્શન યોગ દર્શનની જે વાતો મહાભારતમાં અને ભાગવતની અંદર 3જા સ્કંદની અંદર આવે છે, એની અંદર પણ જે કંઈ ખૂટતી વાત છે એ પણ મહારાજ પોતે આની અંદર એ આપણને સમજાવી રહ્યા છે. એમાં મહારાજ પહેલાં કહે છે કે યોગવાળા છે તે 25માં જીવ ઈશ્વરને કહે છે અને 26માં પરમાત્માને કહે છે. અને સાંખ્યવાળા છે એ 24 તત્વને અવાંતર એટલે 24 તત્વની સાથે જ જીવ ઈશ્વરને કહી અને 25માં પરમાત્માને કહે છે. હવે મૂળ તો સાંખ્ય દર્શન એનું નામ જ સંખ્યા ઉપરથી જેમાં સંખ્યાની ગણતરી કરવામાં આવી છે એવું આ સાંખ્ય દર્શન, કે જેમાં સંખ્યા કે 24 તત્વ એની સંખ્યા એ સૌ પ્રથમ જો કોઈએ આપી હોય તો એ સાંખ્ય દર્શને પોતે આપેલી છે. તો એ 24 તત્વ કયા કયા? એ સાંખ્યની અંદર અને યોગની અંદર બંનેની અંદર 24 તત્વ સમાન છે, સમાનપણે માનવામાં આવ્યા છે. એ સિવાય પણ પછીના ઘણા બધા જે વેદાંતની અંદર બધા દર્શનો થયા એની અંદર પણ આ 24 તત્વ એ માનવામાં આવે છે. જેમ કે આપણે પણ આ 24 તત્વ એને માનીએ છીએ. તો 24 તત્વ કયા કયા? તો નીચેથી આપણે શરૂઆત કરીએ. પંચભૂત, આપણું જે શરીર છે જે પંચભૂતનું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ 5 ભૂત. પછી 10 ઇન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો અને 11મું મન. વેદાંતની અંદર સાંખ્યની અંદર બધાની અંદર મનને એક ઇન્દ્રિય તરીકે જ ગણે છે. એટલે 11 ઇન્દ્રિયો શ્રીજી મહારાજે પણ મધ્યના 8મા વચનાવળીની અંદર આ ઉલ્લેખ કરેલો છે કે 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે એનું નામ એકાદશી કહેવાય. તો 11 ઇન્દ્રિયો કઈ કઈ? તો પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો અને મન, એ 11 ઇન્દ્રિયો. તો 11 ઇન્દ્રિયો જ ગણવામાં આવે છે. તો પંચભૂત, પછી આ 11 ઇન્દ્રિયો એટલે પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો અને મન, એટલે 11 ને 5 16 થયા. પછી પંચ તન માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પંચ તન માત્રા છે. જે પંચ વિષય જે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કહીએ છીએ એનાથી જુદા આ પંચ તન માત્રા એક દ્રવ્ય રૂપે છે. એટલા માટે એ પંચ તન માત્રા જેનો ઉલ્લેખ શ્રીજી મહારાજે પોતે પ્રથમના 12મા વચનાવળીની અંદર પણ કરેલો છે. એટલે આપણે 21 થયા, 5 ભૂત, 11 ઇન્દ્રિયો અને આ પંચતન માત્ર એટલે 21 થયા. પછી અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, એમ કરીને 24 તત્વ એનો ઉલ્લેખ આ સાંખ્ય દર્શનની અંદર આવે છે. અને યોગ દર્શનની અંદર પણ આ 24 તત્વ માનવામાં આવેલા છે. તો આ 24 તત્વ યોગવાળા કહે છે કે 24 તત્વ છે,
પછી 25માં આપણો આત્મા છે અને 26માં છે એ પરમાત્મા છે. આવું યોગવાળા કહે છે. સાંખ્યવાળા શું કહે છે કે આ 24 તત્વ, હવે તત્વની સાથે જ આત્માને ગણી લીધો. તત્વની સાથે કંઈક તત્વ વિના એ આત્મા જુદો રહી શકતો નથી, એટલા માટેની સાથે ગણ્યો. હકીકતમાં તો સાંખ્ય દર્શનની અંદર એ પુરુષ એ માનવામાં આવે છે, પણ મહારાજે પોતે હવે વાત કરે છે આગળ કે 24 તત્વને અવાંતર, એટલે 24 તત્વની સાથે જ એને ભેગો એ જીવને અને ઈશ્વરને ગણી લીધા છે. હવે ઈશ્વર શબ્દ જે શ્રીજી મહારાજ જે અર્થમાં વાપરે છે એવો ક્યાંય સાંખ્ય દર્શન કે યોગ દર્શનની અંદર એ વાત આવતી નથી. એ તો શ્રીજી મહારાજે 5 તત્વો કહ્યા છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો એમાં જીવ ઈશ્વર એ જે માયાથી નીચે છે, જે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાને વગેરે જે છે, વિરાટ આદિક જે બધા છે, એ બધા ઈશ્વરની અંદર શ્રીજી મહારાજે પોતે ગણેલા છે. તો મહારાજ કહે છે કે જીવ અને ઈશ્વર બંને એ 24 તત્વની સાથે આ સાંખ્ય દર્શને ગણ્યા એટલા માટે કે એને અન્યોન્ય સંબંધ છે. જીવ છે એ પોતે આ 24 તત્વ વિના રહી શકતા નથી અને 24 તત્વ પણ જીવ વિના રહી શકતા નથી. એ વાત મહારાજે લોયાના 15મા વચનોની અંદર કરેલી છે. એટલે સાંખ્યવાળાએ 24 તત્વની સાથે જ જીવ ઈશ્વરને ગણી લીધા, પછી 25માં પરમાત્માને ગણ્યા. એટલે એના માટે 25 વસ્તુ થઈ. અને ત્યાં યોગ દર્શનની અંદર 24, 25મો જીવ ઈશ્વર અને 26માં પરમાત્મા, આવી રીતે શ્રીજી મહારાજ પોતે એ ગણના કરાવે છે. હવે આમ તો જે વાત કરીને કે યોગવાળાની અંદર 24 તત્વથી 25મો આત્મા અને 26માં પરમાત્મા, આ મહાભારતની અંદર જ મોક્ષ ધર્મના જે અધ્યાય છે એની અંદર પૂનાની આવૃત્તિ છે, પુણેની આવૃત્તિ, પુણે કહે છે, પૂનાની જે આવૃત્તિ છે એની અંદર આ ઉલ્લેખ આવે છે કે આ જે આત્મા છે એ આત્મા પોતે પ્રકૃતિને જાણે છે પરંતુ પરમાત્માને જાણતો નથી. પછી એમાં લખે છે કે ષડવિંશમ એટલે કે 26માં એ આત્મા છે પ્રકૃતિ અને બીજા જે 24 તત્વો છે, પ્રકૃતિ સહિતના 24 તત્વો એને જાણે છે. પણ જે ષડવિંશમ એટલે કે 26મો જે પરબ્રહ્મ તત્વ છે, કેવું છે, વિમલમ છે, સનાતનમ છે, એવા જે પરબ્રહ્મ એને પોતે એ જાણતો નથી. એવું એ પૂનાની આવૃત્તિની અંદર આ ઉલ્લેખ મળે છે આપણને. તો શ્રીજી મહારાજ એના આધારે એ વાત કરે છે કે 24 તત્વ, 25મો આત્મા અને 26માં એ પરમાત્મા યોગવાળા માટે, અને સાંખ્યવાળા માટે 24 તત્વની સાથે જ જીવ અને 25માં એ પરમાત્મા. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે સૂજે એવો આત્મા અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. એમાં યોગવાળાનો મત મહારાજ કહે છે કે સૂજે એવો આત્મા અનાત્માનો વિચાર કરો. આત્મા અનાત્મા એટલે કે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, બીજા 24 તત્વો. ટૂંકમાં આત્મા સિવાયના બીજા જે 24 તત્વો છે એનો ગમે તેટલો વિચાર કરો અને બીજું ગમે તેટલું એ તમે કરો, સાધન કરો. એ ગમે તેટલા સાધન કરીએ, તપ, વ્રત, દાન વગેરે સાધન કરીએ તો પણ પ્રત્યક્ષ ભગવાન વિના એ મોક્ષ ના થાય, આત્યંતિક કલ્યાણ ન થાય. એવી યોગવાળાએ પોતે વાત કરી. એ વાત સાચી જ છે, પરંતુ એમાં ક્યાં દૂષણ આવે છે એ મહારાજ પોતે આગળ પછી વાત કરશે. એમાં ક્યાં પ્રશ્ન આવે છે એ આગળ પોતે મહારાજ વાત કરશે. પરંતુ આ વાત કંઈ ખોટી નથી કે ગમે એટલું આપણે આત્મા અનાત્માનો વિચાર કરીએ, સાધન કરીએ, પણ જો પ્રત્યક્ષ ભગવાન ન મળ્યા હોય ત્યાં સુધી એ આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મોક્ષ એ પણ થતો નથી. અને સાંખ્યવાળાનો એમ મત છે જે સર્વે દેવ મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને, દેવ મનુષ્ય વગેરેની જે ગતિ એટલે કે જુદા જુદા લોકાંતરને જે પામે છે, કોઈ દેવલોકને પામે, કોઈ પાતાળ લોકને પામે, મૃત્યુલોકને પામે, કે બીજા કોઈ એ જગ્યાએ પામે, કે બ્રહ્મ ભુવન લગી કાલ છબીના માનત જૂઠ પ્રસારા, જે મુક્તાન સમયે લખ્યું કે ઇન્દ્રલોકમાં જાય કે બીજા દેવલોકમાં જાય તો પણ એ બધું નાશવંત છે એમ માનીને, એ બધું કાળનું ભક્ષણ છે એવું માનીને, કે બધાની ગતિઓ તેને જાણીને અને વિષયને વિષય વૈરાગ્યને પામીને 3 દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. એટલે ખાલી આત્માને જાણે, આ બધાથી વિલક્ષણ થઈને એનાથી મુક્ત થાય એ મહારાજ પોતે અહીંયા કહે છે. પણ એમાં પણ શું દૂષણ છે, એમાં શું ઉમેરવું જોઈએ? તો એ સાંખ્ય, એ શુદ્ધ સાંખ્ય, એ જે સ્વામિનારાયણીય સાંખ્ય કહેવાય એ વાત મહારાજ આગળ આપણને કરશે.
અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. એ બંને મતની અંદર જે દૂષણ છે એટલે જે કંઈક ખોટ રહી ગઈ છે એ ખોટ નિવારણ માટે કંઈક બીજી યુક્તિ એ મહારાજે આપણને એ આપે છે. એ યુક્તિની વાત હવે મહારાજ પહેલાં યોગ દર્શનની અંદર વાત કરે છે. તેમાં યોગમતમાં એ દૂષણ છે જે જીવને 25મો કયો તથા ઈશ્વરને 25મા કયા, અને જીવનો 24 તત્વનો દેહ કયો અને ઈશ્વરનો પણ 24 તત્વનો દેહ કયો, માટે બેયને વિશે તુલ્ય ભાવ આવી જાય. જે સ્થૂળને વિરાટ તે તુલ્ય છે તથા સૂક્ષ્મને સૂત્રાત્મા તે તુલ્ય છે, ને કારણને અવ્યાકૃત તે તુલ્ય છે, તથા જાગ્રતને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે, તથા સ્વપ્નને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે, તથા સુષુપ્તિને પ્રલય અવસ્થા તે તુલ્ય છે, અને વિશ્વ તૈજસ ને અને પ્રાજ્ઞ ને વિષ્ણુ બ્રહ્મા ને શિવ તે તુલ્ય છે, એમ સમજીને 26માને ભજે છે. એવી રીતે જીવ ઈશ્વરને વિશે તુલ્ય ભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી છે. એ મહારાજ પહેલો દોષ બતાવે છે કે 24 તત્વથી પર જીવ અને ઈશ્વર બેને સરખા ગણ્યા. તો જીવ અને ઈશ્વર અમુક બાબતે સરખા છે, પરંતુ એની અંદર કંઈક ભેદ પણ છે. એ શ્રીજી મહારાજ એ પોતે સમજાવે છે. પહેલાં શું શું તુલ્ય છે એ વાત બતાવે છે શ્રીજી મહારાજ, કે આપણો જેમ જીવનો દેહ 24 તત્વનો છે એવી રીતે ઈશ્વરનો દેહ પણ 24 તત્વનો છે. એની અંદર મહારાજ પોતે વાત કરે કે જેમ આપણે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ 3 દેહ છે, એવી રીતે આ ઈશ્વર કહેતા વિરાટને પણ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એમ કરીને એ 3 દેહ છે. જેમ આપણે સ્થૂળ દેહ 5 તત્વનું છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એમ એનો વિરાટ દેહ એ પણ 5 તત્વનો પૃથ્વી જળ તેજ વાયુ આકાશનો છે. જેમ આપણું સૂક્ષ્મ દેહ એ 19 તત્વનું છે, એવી રીતે એને પણ 19 તત્વનું સૂક્ષ્મ દેહ છે. અને કારણ દેહ એટલે કે માયા, અનાદિથી જે માયા વળગેલી છે એ પણ જીવને પણ છે અને ઈશ્વરને પણ છે, વિરાટ આદિકને પણ છે. એટલા માટે એ તો બધું સમાન છે. પછી આપણે જેમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા છે, એમ ઈશ્વરને પણ સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલય એ 3 અવસ્થા છે. જેમ આપણી જાગ્રત અવસ્થા એની સ્થિતિ અવસ્થા, આપણી સ્વપ્ન અવસ્થા એની ઉત્પત્તિ અવસ્થા, અને આપણી સુષુપ્તિ અવસ્થા અને ઈશ્વરની પ્રલય અવસ્થા. એટલે આ રીતે બધું સમાન છે. પછી મહારાજે કીધું વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, આ 3 નામ આપ્યા છે. એ 3 નામ વાસ્તવિક નથી, ઉપાધિથી છે. એ આપણે જોઈએ. જેમ આપણો પંચભૂતનો દેહ છે, સ્થૂળ જે દેહ છે પંચભૂતનો છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એ પંચભૂતના દેહને જીવ પોતાનું રૂપ માને તો એ વખતે એને વિશ્વ કહેવાય છે. વિશ્વાભિમાની, મહારાજે એવો શબ્દ પણ એ સારંગપુરના 6ઠ્ઠા વચનાઓની અંદર વાપરેલો છે. તો એ આ ઉપાધિથી વળગેલું નામ છે, વાસ્તવિક નામ નથી, જીવનું નામ. પણ જીવનું નામ કેમ પડ્યું કે એ પંચભૂતના દેહને પોતાનું રૂપ માને છે. એવી રીતે તૈજસ એટલે આપણા જે સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ શરીરને જીવ પોતાનું રૂપ માને તો એ વખતે એને તૈજસ એવું નામ આપવામાં આવેલું છે. અને પ્રાજ્ઞ કારણ શરીરને પોતાનું રૂપ માને તો એ પોતે પ્રાજ્ઞ કહેવાય છે. પણ આ એ વાસ્તવિક નામ નથી, એ ઉપાધિથી, એટલે જે તે એ ઉપાધિ એટલે કે પંચભૂતના દેહને પોતાનું માને એટલા માટે, એટલા પૂરતું એને વિશ્વ કહેવાય છે. સૂક્ષ્મ દેહને પોતાનું રૂપ માને એટલે એને તૈજસ કહેવાય છે. કારણ દેહને પોતાનું રૂપ માને એટલે પ્રાજ્ઞ કહેવાય છે. પ્રથમના 7મા વચનાવૃતમાં અન્વયપણું એ આને કહેવામાં આવ્યું છે. મહારાજે પોતે કીધું ને કે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ 3 ભેગું લખી દીધું ત્યાં આગળ, ટૂંકમાં સમજાવ્યું છે એટલા માટે કે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહને વિશે એકપણે, એકાત્મપણે એ વર્તવું એ જીવનું અન્વયપણું છે. એ અન્વયપણાની અંદર આ 3 વાત એ આવી જાય છે. કારણ કે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ 3 શ્રીજી મહારાજે પોતે એ વાત કરેલી છે. તો શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે જીવને ઈશ્વરને તુલ્ય ગણી દીધા. તો ઈશ્વરનો ભેદ કેમ પડ્યો? તો ઈશ્વર જીવથી ઈશ્વર ઉપર લખ્યા, ભલે માયાની નીચે છે પણ જીવથી ઉપર લખ્યા, તો ભેદ ક્યાં પડ્યો? તો મહારાજ કહે છે કે કોઈક મોટા પાસેથી, એટલે કે શ્રીજી મહારાજ પાસેથી અને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ પાસેથી મહારાજ કે યુક્તિ શીખવી. અને એમાં યુક્તિમાં મહારાજ બતાવે છે કે ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યા છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે, ને તે ભૂત સર્વજીવના દેહોને ધારી રહ્યા છે. અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે. એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વરને વિશે સમપણું ન સમજવું.
મહારાજ કહે છે કે યુક્તિ શું, કેટલો ભેદ બતાવે છે કે જીવના જે પંચભૂત છે એ કહે છે કે બીજા કોઈના દેહને ધારવા માટે સમર્થ નથી. આપણા જે પંચભૂત છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એ બીજા કોઈના આત્માના દેહને ધારવા સમર્થ નથી. એ આપણે જ આત્મા, એ આપણા જ પંચભૂત એ રહેલા છે, બીજા કોઈને ધારવા માટે સમર્થ નથી. પણ વિરાટના જે પંચભૂત છે એ તો આપણે આખા બ્રહ્માંડને ધરી રહ્યું છે. આપણે બધા વિરાટના શરીરની અંદર છે. વિરાટ પુરુષ છે એ વિરાટ પુરુષના એ પાતાળ સુધી તેના પગ છે, અને આ પેટની અંદર આપણે બધા છે. આખો પૃથ્વીલોક એ પેટની અંદર આવી ગયું. આ બધું બધા મોટા મોટા 100 માળના બિલ્ડિંગો છે, અને બધું કેટલાય મોટા બિલ્ડિંગો ને કેટલાય મોટા પર્વતો ને કેટલા બધા 8 અબજની જે વસ્તી છે ને બધું જે કંઈ ગણો ને એ બધું જ વિરાટના દેહની અંદર આવી ગયું. તો એમના જે પંચભૂત છે એ આપણા બધાના પંચભૂતને ધારવા માટે સમર્થ છે. જે આપણા જીવના જે પંચભૂત છે એ બીજા દેહને ધારવા માટે સમર્થ નથી. એટલા માટે એની મહાભૂત એવું નામ આપવામાં આવ્યું છે. પછી આપણે કેવા છીએ કે અલ્પજ્ઞ છીએ. અલ્પજ્ઞ છે એટલે કે આપણો જીવ છે એ આપણા દેહનું જ પોતે જાણે છે અને બહુ જ ઓછું જાણે છે. અને વિરાટ છે, ઈશ્વર છે, એ પોતે સર્વજ્ઞ છે. અહીંયા એક બ્રહ્માંડના ઈશ્વરની વાત કરે છે, પરબ્રહ્મ કરતાં જુદા. પરબ્રહ્મની વાત કરતા નથી. બહાર બધા ઈશ્વર એટલે પરબ્રહ્મ સમજે છે. અહીંયા શ્રીજી મહારાજ ઈશ્વર એટલે પરબ્રહ્મના અર્થની અંદર વાત નથી કરતા, પરંતુ જે દેવો છે એ દેવોના અર્થની અંદર વાત કરે છે. એ સર્વજ્ઞ એટલે એક બ્રહ્માંડની અંદર જ જાણે છે, અનંત કોટી બ્રહ્માંડનું નહીં. જે તે બ્રહ્માંડના ઈશ્વર, જે તે બ્રહ્માંડના એ સર્વજ્ઞ કહેવાય. એટલા માટે એ શ્રીજી મહારાજ કે એ સર્વજ્ઞ છે. આવી રીતે યુક્તિ શીખવીને જીવ ઈશ્વરને વિશે સમપણું ન સમજવું. સમપણું ન સમજવું એટલે કે વિષમપણું, બે ભેદ છે એવું સમજવું, એવી શ્રીજી મહારાજ પોતે વાત કરે છે. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂથાઈ જાય. મહારાજ કે આવી યુક્તિ ન શીખ્યો હોય અને કોઈ પ્રતિવાદી એટલે કોઈ વિરોધી હોય પ્રશ્ન પૂછે તો મન મૂંઝાઈ જાય, અને કે ભાઈ આ તો બધું આગલી બધી વાત કરે કે જીવને જેમ 3 દેહ છે એમ ઈશ્વરને 3 દેહ છે, જીવને જેમ 3 અવસ્થા છે, ઈશ્વરને 3 અવસ્થા છે, બે સરખા છે. તો પછી મન મૂંઝાઈ જાય. આ જો ના જાણતો હોય કે ભાઈ જીવના ભૂત એ સામાન્ય છે, પેલા મહાભૂત છે, જીવ અલ્પજ્ઞ છે, ઈશ્વર સર્વજ્ઞ છે, આ બધું જાણતો ન હોય તો પ્રતિવાદી પ્રશ્ન પૂછે ત્યારે ઉત્તર કરવો કઠણ પડે અને સમજણ ચૂથાઈ જાય. અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ ઈશ્વરને વિશે સમપણું રહેવા દે નહીં. એટલે અહીંયા વિષમપણું એવું હશે, પણ આવું લખ્યું છે આપણે, એ સમપણું રહેવા દે નહીં માટે જીવ ઈશ્વરને વિશે સમપણું ન આવે, જીવ અને ઈશ્વરને વિશે સમપણું ન આવે, એટલે એકતા ન થઈ જાય. એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. એટલે આવી રીતે મહારાજ યોગ મતની અંદર જે દૂષણ હતું એ બતાવે છે. ત્યાર પછી સાંખ્ય મતની અંદર પણ જે દૂષણ છે એ જે વાત છે એ શ્રીજી મહારાજ જે કરે છે, અને એ પછી પાછું એ બંને મતની અંદર એ બીજા જે દૂષણ છે અને કેવી રીતે એનું ગ્રહણ કરવું, એ દૂર કરવા દૂષણ, એ વાત પણ મહારાજ પોતે કરે છે. આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.